રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે સ્માર્ટ મીટર મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી। આપના આગેવાનોએ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવાની બાબતે કલેક્ટરને આવેદન પાઠવી અને રજૂઆત કરી હતી। વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરતા ઠેર ઠેર લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોને સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે આ યોજના રદ કરવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી। રેડી તો હવે ક્યાં આચાર સંહિતા રેડી ખાસ કરીને મારો તો આ 40 સાલનો સબ્જેક્ટ છે। ગુજરાત સરકારમાં આપણે જે મીટર હાલતા ઇલેક્ટ્રોમિકેનિકલ મીટર હતા, એ પછી છેલ્લા 10 વર્ષમાં આપણે ઇલેક્ટ્રોનિક મીટર રાખ્યા છે। ઇલેક્ટ્રોનિક મીટર જે અત્યારે બધાની ઘરે લાગેલા છે, નાનામાં નાનું મોબાઈલ ચાર્જ થાય એનું પણ રેકોર્ડિંગ કરે છે। તો સરકારે આ સ્માર્ટ મીટર બદલાવાની કાંઈ જરૂર લાગતી નથી। પણ એક કહેવત છે કે ઉપર દિલ્હી લેવલેથી કોઈ એમના પાર્ટીના કે સંઘના માણસોને ખુશ કરવા મીટર એક જ જગ્યાથી ઓર્ડર કરે છે અને લગાડવાનો પણ કોન્ટ્રાક્ટ કોઈ મલ્ટીનેશનલ કંપનીને આપી અને અહીંના આપણી પાસે શોષણ થાય। ખરેખર આ કરવાની જરૂર નથી, કારણ કે દિલ્હી સરકાર 200 યુનિટ, પંજાબ સરકાર 300 યુનિટ અને ખુદ આપણી સત્તાધારી પાર્ટી હિમાચલમાં એમાં 150 યુનિટ કે એને ફ્રી આપવાની જાહેરાત કરી હતી। તો આ મીટરનો ખર્ચ કરવાના બદલે મધ્યમ વર્ગને કેમ ફાયદો થાય, મધ્યમ વર્ગને 100-200 યુનિટનો કેમ ફાયદો થાય એવું કરવું જોઈએ। એના બદલે આ મીટરના ગતકડા કરી અત્યારે આપ માનો છો લગભગ ગુજરાતમાં 10 લાખ જેટલા મીટર સ્ક્રેપ થઈ જાય। આ કોના બાપની દિવાળી? નવા મીટર આવશે, જૂના સ્માર્ટ મીટર જ છે, એ બંધ થાય। ફક્ત ને ફક્ત એડવાન્સ બિલ લેવા માટે આ સ્માર્ટ મીટર એ લાવ્યા છે અને સ્માર્ટ મીટરના બદલે જો સરકાર ધારે તો એક બિલ એડવાન્સ લઈ શકે, પણ આ મીટર બદલાવવાની જરૂર નથી। અને બદલાવવા હોય તો બાજુમાં ચેક મીટર મૂકી પ્રજાને પૂરો સંતોષ થાય। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ પ્રજા ઉપર, ગુજરાત ઉપર, ભારત ઉપર આવા મીટર મૂકીને આવો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી। અત્યારે જે મીટર છે એ આપણા વર્લ્ડ ક્લાસ અને સારામાં સારા ડિજિટલ મીટર છે।